સ્વાગત છે। વીએમસી ફૂડ વિભાગનો સપાટો ખંડેરાવ માર્કેટ પાછળ લાયસન્સ વિના ધમધમતા ફળોના ગોડાઉનો ઝડપાયા। વર્તમાન ઉનાળાની ઋતુમાં રોગચાળાને વકરતો અટકાવવાના હેતુથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગે શહેરના સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમે શહેરના મધ્યમાં આવેલા ખંડેરાવ માર્કેટ પાછળના વિસ્તારમાં કાર્યરત વિવિધ ફળ અને શાકભાજીના ગોડાઉનો પર ઓચિંતા દરોડા પાડીને વ્યાપક તપાસ હાથ ધરી હતી। આ સપાટા દરમિયાન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરો દ્વારા ગોડાઉનમાં સંગ્રહિત કરાયેલા ફળો અને શાકભાજીની ગુણવત્તા તેમજ હાઇજીનની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં જે હકીકત સપાટી પર આવી હતી કે અનેક જથ્થાબંધ વેપારીઓ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીના જરૂરી લાયસન્સ મેળવ્યા વિના જ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા, જેના પગલે પાલિકા તંત્ર દ્વારા તમામ બેદરકાર સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। લોક સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે લલાંખ કરતા પાલિકા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી સઘન ડ્રાઈવ ચાલુ રહેશે। ગરમીની સિઝનમાં બગડેલું કે કૃત્રિમ રીતે પકવેલા ફળોના વેચાણને રોકવા અને નાગરિકોને શુદ્ધ તેમજ સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા તમામ વેપારીઓને લાયસન્સ અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે।